મંત્ર કદાચ ન આવડે અને મંત્ર બોલતા ન ફાવે તો આપણે એટલે જ ઠાકોરજીની સેવામાં ભાવ પ્રધાન બતાવ્યો છે. ખાલી ભાવ, સેવા ભાવ, અને સેવા ભાવ એ ઉત્તમ ભાવ. ભૂલ થવાની સંભાવના ઓછી રહે. અખંડ અવિચળ રાજ મળી ગયું. કહેવાનો મારો અર્થ કે નાનપણમાં ભગવત પ્રાપ્તિ થઈ શકે છે. ઘણા લોકો એમ કહે કે હજી અમારી ક્યાં ઉંમર છે ભગવાનના નામ લેવાની, અમારી ક્યાં ઉંમર છે કથા સાંભળવાની. તો હું આના માટે કઈ ચોક્કસ ઉંમર હોય લખ્યું જ ક્યાંય? અને હું તો એમ કહું કે મોટી ઉંમરના ભલે સાંભળે કે ન સાંભળે, પણ કથા હંમેશા યુવાનોએ જ ખાસ સાંભળવી જોઈએ. શરૂઆત ન્યાથી થાય છે, ઘડતર ન્યાથી છે. ઓલા તો પૂરું થવા આવ્યું હોય, હે ઓને તો હવે કદાચ શીખી જાય તો કેટલા વર્ષ કામ લાગે એમ. યુવાનોને ખાસ જરૂર છે કે એના જીવનમાં ભાવિ ઘડતર થાય. અને ખાલી ભક્તિ જ નહીં, પણ ભાગવત દ્વારા એના સંસારિક જીવનનું ભી પ્રત્યારોપણ થાય. સંસારિક જીવનનું ભી પ્રત્યારોપણ થાય. એટલે ખાસ કરીને યુવાનોએ સાંભળો. આના માટે કોઈ નાની ઉંમર વાળાએ કે મોટી ઉંમર વાળાએ જ આ કથા સાંભળવી એવું નથી. જરૂરી એ નહીં છે. અને યુવાનીમાં નામ લીધું હશે ને તો મોટી ઉંમર થાય ને તો યાદ રહે હો. બાકી જેને યુવાનીમાં કે બાળપણમાં કાંઈ સ્મરણ ના કર્યું હોય, કથા ન સાંભળી હોય, તો હું તમે એમ માનો છો કે 80 વર્ષે ઈ ગઈડ પડે? હે, ઈ થાય એવું અશક્ય છે. પહેલેથી લીધું હોય, પાયેથી સ્મરણ થયું હોય તો ઈ બધું શક્ય છે. બાકી તો બધું હરી હરી કરો, લેવાય જ નહીં. એક બાપાને જીવ નહોતો જાતો, તો એલા કે આ ભગવાનનું નામ લે ને તો હોયો જાય. ઈ કે ઈ તો લેતા નથી. તો કે અમે લઈએ, તમે લ્યો ઈ ના લે, ઈ લેવા જોઈએ. તો કે ઈ નથી લેતા એનું શું કરવું? અમે કહીએ દાદા નામ લ્યો, પણ નથી લેતા. અને અમુક લે નહીં હો, અમુક ના લે, કારણ કે પાયામ ન હોય. કોક દીક ચિતરાઈ ગયું હોય, કોક દીક તમે આ કથા સાંભળી હોય તો તમને ક્યારેક ઈચ્છા થાય કે ચાલો આપણે સ્મરણ કરીએ, સાંભળવા જઈએ. પણ જિંદગીમાં કોઈ દી સાંભળી જ ના હોય ને એને કોક કહે કે કથા સાંભળવા જવું છે, તો હવે એને કઈ અહીં મેળ આવે ખરો? આવે? ક્યાંક કેસેટમાં આવી ગયું હોય તો રેકોર્ડિંગ થયું હોય તો બોલશે. બાકી રેકોર્ડિંગ જ ના થયું હોય, કોરી પટ્ટી જ હોય, ઈ વાગે કોઈ દી? હે, હાવ. બાપાને જીવ નતો જાતો. બધા કે ભગવાન નામ લે તો થાય. તો કે કામ કરો, રામપાત્ર લઈ આવો. રામપાત્ર એટલે ઓલું માટીનું વાસણ આવે, તમને ખબર હોય તો આવે, એને રામપાત્ર કહેતા. રામપાત્ર લઈ આવ્યા ને એને કહ્યું કે દાદા આનું નામ શું? એટલે ઈ જો એમ કહે કે રામપાત્ર, તો એમાં ભગવાનનું નામ આવી જાય તો કદાચ બાપાનો જીવ ગતિ થઈ જાય. પણ જેને ન લીધું હોય લે કોઈ દી. ઈ આમ રામપાત્ર સામે રાખીને કહ્યું દાદા આને શું કહેવાય, આને શું કહેવાય? દાદા ઊભા થઈ અને કહેવા લાગ્યા આને સકોરું કહેવાય. રામપાત્ર ન બોલ્યા. બોલો, રામપાત્ર બોલે તો ભગવાન નામ આવી જાય ને, તો બેડો પાર ન થઈ જાય. ના લે, ભાગ્યમાં ન હોય તો લેવાય જ ને. કદાચ ગમે એટલું કરો, નહીં લે. બીજી ટ્રાય કરી, કામ કરો ને રામસાગર લઈ આવો. રામસાગર સામે રાખી અને પછી કયો દાદા આને શું કહેવાય? તો રામસાગર બોલે ને તો કદાચ એમાં પ્રભુનું નામ આવી જાય. હે, તો કદાચ ઉદ્ધાર થઈ જાય. આમ સામે રાખી અને કહ્યું કે દાદા આને શું કહેવાય? ઓલું રામસાગર આમ એક તારો હોય ને, ભજનિયા ગાતા હોય બધા, હરિની હાટડીએ મારે રોજનું હટાણું. આને શું કહેવાય? રામ દાદા ઉભા થઈને કહ્યું આને તો તંબુરો કહેવાય. રામસાગર ન બોલે. બોલો, રામ કહે તો એનો ના ઉદ્ધાર થઈ જાય, પણ ન લીધું.
છે ખુદી નો લીધો, કોરી પાટી હોય વાગે કોઈ દી. બધા ઉપાય ફેલ ગયા. હવે એક કામ કરો, આપણામાંથી કોઈનું ભગવાનના નામ ઉપર હોય ને ઈ ભાઈને ઊભા રાખો અને પછી એમ કહો કે આ ભાઈનું નામ હું ના હોય. આપણે હોય ને કોઈ નારાયણભાઈ ને રામજીભાઈ ને શામજીભાઈ ને એવા નામ હોય અને પેલાના નામ ભગવાનના નામ ઉપર જ હતા. એટલે જેટલી વખત તમે એને બોલાવો એટલી વખત ભગવત સ્મરણ થાય. એટલે એ નામ રાખતા હતા. હવે નામ જ એવા રાખીએ, ઉઠીને લઈએ તો પાપ લાગે, એવા નામ રાખીએ. નામમાં ધ્યાન રાખજો, હંમેશા સારું નામ બાળકોનું રાખજો, એનો અર્થ સારો થતો હોય એવું રાખજો, કારણ કે નામથી એનો પ્રભાવ પડે છે.